નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 14 પ્રસ્તાવ, 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની જે આપણી સાથે એક રમત ચાલે છે, એવી એક કપડભરી રમત ચાલે છે. આપણા માટે સારા બનીને, આત્મીય બનીને આવેલા હકીકતની અંદરમાં આ પડદા પાછળનો એ લોકોનો ચહેરો કંઈક અલગ જ છે. શરૂની અંદરમાં આપણને એના દ્વારા કામ થતું દેખાય એટલે આપણને બહુ વાલો લાગે. એક ગુંડા ટાઈપની વ્યક્તિ હોય, એની લાગવગ, એની ધાક ધમકી, એની એક જોરાવર તાકાતના કારણે કેટલાક કામ આપણા અટકેલા થઈ ગયા એટલે આપણને બહુ વાલો લાગે. હવે એ ગુંડો જ્યારે આપણને પોતાને પરેશાન કરે, આપણા ઘરની અંદરમાં જ્યારે આવીને ઉથલપાથલ મચાવે, ઉત્પાત મચાવે, ત્યારે હકીકતમાં હવે ગુંડાની દોસ્તી આપણને બહુ ભારે પડી જાય છે. હવે એવું થાય છે કે નથી એની દોસ્તી રખાતી કે નથી દોસ્તી એની છોડી શકાતી. એ જેમ આપણને ભારે પડે છે, બસ એવી જ રીતે આ કેટલાક જીવોને આની દોસ્તી ભારે પડી ગઈ છે. અને જે આ સમજી ગયા, જે આ સત્યને જાણી લીધું, એટલા જ માટે આ સત્યને ઘર ઘર સુધી પહોંચાડવા માટે, પ્રત્યેક વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે આવા મહાપુરુષો ગ્રંથ બનાવીને ગયા. અને આ પ્રવચન આપવાનો ઉદ્દેશ્ય જ આ છે કે આપણે આ ગ્રંથ દ્વારા સત્ય જાણવું છે કે આવા પ્રકારના દોષો છે, એની આવી મથરાવટી મેલી છે, એના મનના મનસુબા ગંદા છે, એના મનના ભાવ બિલકુલ અલગ ટાઈપના રહેલા છે. એટલે એનાથી સાવધાન બનીને ચાલવું પડશે. બસ એ જ જાણવા માટે આપણે આ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. કથા દ્વારા આ ગ્રંથ આગળને આગળ વધતા વધતા ત્યાં સુધી આપણે પહોંચ્યા કે શ્રાવસ્તી નગરીની અંદરમાં પરમાત્મા મહાવીરની દેશના હતી અને એની અંદરમાં ગૌતમ સ્વામીજીએ જે નૂતન મુનિવર બન્યા છે, મણિરથ રાજકુંવર, હવે જે મુનિવર બન્યા છે, મણિરથ મુનિવર, એમના પ્રતિબોધ કરવા માટે ગૌતમ સ્વામીજીએ જે સવાલો પૂછ્યા એના પરમાત્માએ જવાબ આપ્યા. દેશના પરિપૂર્ણ થઈ ઇન્દ્રો, નરેન્દ્રો, દેવેન્દ્રો, નરનારીઓ પરમાત્માનો એટલો બધો આભાર માને છે કે પ્રભુ આપે કેટલા બધા ગંભીર વાતો અમારી સુધી પહોંચાડી, કેટલી સુંદર વાતો, કયા કારણે જીવને કયા કરવાનું, કેવા પ્રકારનું કર્મ ઊભું થાય છે એનું બયાન આપણે કેટલું સુંદરમાં બતાવી દીધું. પરમાત્મા તો વિહાર કરી ગયા. વળી પાછા પરમાત્મા વિહાર કરતા 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 આગળ પહોંચે, સમવસણ સમાપ્ત થાય એની જ પહેલા ઇન્દ્રો બધા સ્તવના કરે છે, વંદન કરે છે, લોકો અનુમોદના કરે છે. ઇન્દ્રએ સ્વયં કીધું પરમાત્મા આ જન્મ મરણના હર ઘટ્ટ સમાન એવી આ સંસારની ભવ પરંપરાના કર્મબંધના કારણો આપણે એમને બહુ સરસ મજાના બતાવ્યા. આ બધું જ પરિપૂર્ણ થાય. બસ લોકોને એમ લાગ્યું કે હવે દેશના પરિપૂર્ણ થઈ ગઈ, હવે પ્રભુ વિહાર કરવાના, ઊભા થઈને વિચરવાના. ત્યાં જ એક લાંબા હાથવાળો, વિશાળ વક્ષસ્થળવાળો, જેની છાતીનો ભાગ એટલો વિશાળ છે, જેના વિશાળ છાતી ઉપર મુક્તાફળના હાર શોભી રહેલા છે, ઘટ્ટ કારા લાંબા વાળ છે, ચરકતા કેસવાળો, મણિકુંડલોની સાથે જેના કાનના કિરણો રમી રહેલા છે, એવો એક યુવક, એવો એક રાજકુમાર જેવો સુંદર મજાનો સોહામણો યુવક સમવસણની અંદરમાં પ્રવેશ કરે છે. અહીંયા કુવલય માલાની અંદરમાં એ યુવકનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે કે આવો સુંદર દેવકુમારની ઉપમા આપી શકાય એવો એક રાજકુમાર જ્યારે સભામાં પ્રવેશ કરે છે, આમ અચાનક જ આવ્યો, પ્રભુને 3 પ્રદક્ષિણા આપે છે, પરમાત્માની સન્મુખ હાથ જોડીને ઊભો રહે છે, પ્રભુની સ્તવના કરી, સ્તુતિ કરી, જય જય શબ્દથી પરમાત્માની સ્તુતિ કરી છે. એ 6 જીવનિકાયના બંધુ સમાન એવા પરમાત્મા આપ જય પામો, આવી કેટલીક સ્તુતિના વચનો બોલી. હજી ઇન્દ્ર વિચારે, દેવો વિચારે, મુનિઓ વિચારે, ગણધરો વિચારે, ગૌતમ સ્વામી ગણધર પણ ખુદ ત્યાં હાજર રહેલા છે. એ બધા કશું વિચારે ને એની પહેલા જ ડાયરેક્ટ કોઈ પણ જાતની પૂર્વ ભૂમિકા વગર પ્રભુની સાથે એકદમ નમ્રતાથી, એકદમ સવિનય બહુમાન સાથે
એને પ્રભુને એક સવાલ પૂછ્યો કે પ્રભુ, આજે રાત્રે મેં જે દીઠું અને જે સાંભળ્યું ને જે અનુભવ્યું, શું પ્રભુ એ સ્વપ્ન છે, એ ઇન્દ્રજાલ છે કે પ્રભુ એ સત્ય છે? બસ પ્રભુ મારી જિજ્ઞાસાને સંતોષી લો ને. મોગમ, કોઈ આગળ પાછળનું પૂર્વ ભૂમિકા નહીં, કોઈ આગળ પાછળનો સંબંધ નહીં, ડાયરેક્ટ એને સીધો બસ ખાલી પ્રભુ જાણે અને પોતે જાણે. એને પ્રભુ મહાવીર પરમાત્માને સવાલ પૂછ્યો કે પ્રભુ, આજે રાતના મેં જે સાંભળ્યું, मैंने જે सुना, मैंने जो अनुभव करा और मैंने जो स्वप्न देखा, क्या वो प्रभु वो इंद्रजाल है, मायाजाल है કે સત્ય है? અને પરમાત્માએ પણ એને એની જ ભાષાની અંદરમાં એવી જ રીતે મોઘમ રીતે જવાબ આપી દીધો. ભો દેવાનું પ્રિય, આપને જો દેખાય, તમે જે જોયું છે ને એ સત્ય છે, એ ઇન્દ્રજાલ નથી, એ કૌતુક નથી કે સ્વપ્ન પણ નથી, એકદમ સાચી વાસ્તવિકતા અને સત્યતા છે. બસ આટલું સાંભળી વળી પાછી પ્રભુને નમસ્કાર કર્યા, 3 પ્રદક્ષિણા આપી અને જેવો આવ્યો તો એવા ઉતાવળા પગલે સમવસરમાંથી બહાર નીકળી ગયો. લોકો જોતા રહી જાય કે આ શું પ્રભુની સાથે આટલો ટૂંકો સંવાદ. આના માટે આ વ્યક્તિ 21,000 પગથિયા ચડ્યો સમવસરની અંદરમાં અને પ્રભુને આટલો મોઘમ છે સવાલ કે પ્રભુ, मैंने कल रात को जो देखा वो सच्चा है कि गलत है? प्रभु इंद्रजाल तो નથી ને? અને ભગવાને કીધું ના, ઇન્દ્રજાલ નથી, સાચી બાબત છે. બસ સાંભળીને નીચે ઉતરી ગયો. વિનય પૂરેપૂરો પ્રભુને ગૂઢ પ્રશ્ન પૂછ્યો. બધા જ ગંધર્વો, મુનિ ભગવંતો, દેવ્યો, દિન્દ્રો બધા જોતા રહી ગયા. હવે આ બધું જોયા પછી છે ને ગૌતમ સ્વામી ગણધર તૈયાર જ હતા સવાલ પૂછવા માટે. લોકોની જિજ્ઞાસા, લોકોના ચહેરા ઉપરના જે પ્રશ્નાર્થ, આ બધું જ જાણ્યા પછી ગૌતમ ગણધર ઉભા થયા. ઓલો યુવક તો વાવાઝોડાની જેમ આવ્યો અને હવાની જેમ રવાના થઈ ગયો. ક્યારે આવ્યો, ક્યારે ગયો, બિલકુલ વિનય સાથે, કોઈ ઉદ્ધત નતો. એકદમ સુંદર, સોહામણો, લક્ષણવંતો, રૂપવંતો, તેજસ્વી આ યુવક રહેલો હતો. દેવકુમારની ઉપમા ધરાવી શકાય એવો યુવક હતો. અને આ બધું જોયા પછી ગૌતમ ગણધરથી ન રહેવાયું. પૂછવું તું તો બધાને, પણ કોની હિંમત ચાલે? તીર્થંકર પરમાત્માની દેશના પરિપૂર્ણ થઈ છે, દેશના વાઇન્ડઅપ કરવાનો સમય થઈ ગયો છે. છતાં પણ ગૌતમ સ્વામીજી ઉભા થયા. પ્રભુ, એક સવિનય સવાલ પૂછવાનો છે કે પ્રભુ, આજે દેવકુમારની ઉપમા જેવો આ યુવક આવ્યો અને ચાલી પણ ગયો. પ્રભુ, અમારી જિજ્ઞાસા છે પ્રભુ, આ કોણ હતો? અને એને જે ગઈકાલે રાતના જે જોયું પ્રભુ, એ શું હતું? એ સ્વપ્ન છે, સત્ય છે, એ માયાજાલ નથી? આપે કીધું કે પ્રભુ એ સત્ય છે. તો પ્રભુ, અગર અમને જો જણાવી શકતા હો, એની જો અતિ અંગત વાત ન હોય. જોજો આ ગૌતમ સ્વામીજીનો વિનય જોજો. પૃચ્છા કરવી છે પણ વિનયની સાથે. કોઈ વ્યક્તિની અંગત વાત હોય તો પ્રભુ અમારે જાણવી નથી. એને જે રીતે પૂછ્યું છે એટલે કદાચ એની અંગત વાત હોઈ શકે. તો પ્રભુ જો બાદ ન હોય, સભાજનોને જો પતિબોધ થવાની શક્યતા હોય તો પ્રભુ અમને આપ બતાવી શકો છો કે આ યુવક કોણ હતો અને એને શું અનુભવ કર્યો અને આપે જે સત્ય કીધું છે સત્ય શું રહેલું હતું? અને એ સમયની અંદરમાં પ્રભુ અમને કૌતુક છે, અમારે જાણવું છે, પણ પ્રભુ અમને બતાવી શકતા હો તો, એ વ્યક્તિની આઈડેન્ટિટી, એ વ્યક્તિની અંગતતા ખુલ્લી ન પડતી હોય તો. પરમાત્માએ કીધું કોઈ એવી વાત નથી. આ યુવકને ઉતાવળ હતી માટે આવીને નીકળી ગયો છે. તો એમાં કોઈ ન કહેવા જેવી કોઈ વાત નથી. કદાચ કહેવાથી કેટલાક ભવ્ય જીવો પ્રતિબોધ પામી પણ શકે છે. અને કુવલય માલાની અંદરમાં આખું એક નવું ચેપ્ટર શરૂ થાય છે. કુવલય ચંદ્ર કુંવર હતા, મણિરથ કુંવર બન્યા, સંયમ જીવન લઈ લીધું. પ્રભુની સભાની અંદરમાં એ પણ બિરાજમાન રહેલા છે. આખી સભાને આ જાણવું તો હતું જ કે આ દેવકુમાર જેવો યુવક આવીને ચાલી પણ ગયો. અને પરમાત્માની પણ જોજો ઉદારતા કેવી છે. ઓલા યુવકને નતા કહી શકતા, દેશનામાં ન આવ્યો, હવે આવ્યો, મારતે ઘોડે આવ્યો, ઉતાવળથી આવ્યો અને કહે છે કે મને જવાબ આપી દો. એમ કે જવાબ મળી જાય? પ્રભુ આવું કશું જ નથી બોલતા. પરમાત્માએ જવાબ આપી પણ દીધો. યુવક નીકળી પણ ગયો. હવે ગૌતમ સ્વામીના ગણધરના આ પ્રશ્ન પછી પરમાત્માએ હવે હકીકત કહેવાની શરૂ કરી છે કે સાંભળો ગૌતમ, સાંભળો ભો ભવ્યજનો, અહીંયાથી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં એવી ઘણા લોકોની મોટી વસ્તીવાળું, મનોહર ઉદ્યાનોથી શોભી રહેલું, મોટી ખાઈથી શોભતું, જેમાં નિરંતર એ ખાઈની અંદરમાં પાણી વહી રહેલું છે એવું અરુણાભ નામનું નગર છે. અરુણાભ. અને એ નગરની અંદરમાં રણ ગજેન્દ્ર નામનો રાજા છે. રણ ગજેન્દ્ર આ રાજા છે. રાજા સુરવીર છે, ધીર છે, મધુહર છે, પરાક્રમી છે, સમર્થ છે, દાન દક્ષિણા કરવાની અંદરમાં સમર્થ છે, પ્રજાપ્રિય છે, લોકપ્રિય છે. અને એ રાજાનો એક દીકરો છે જેનું નામ છે કામ ગજેન્દ્ર.
અરુણાપ નગર, એની અંદરમાં રણ ગજેન્દ્ર નામનો રાજા છે અને એનો દીકરો છે કામ ગજેન્દ્ર. પણ ભો ભવ્યજનો આ સંસારની અંદરમાં 84 લાખ જીવોની અંદરમાં જીવ રખડીને એવા એવા સંસ્કારો પેદા કરે છે ને કે કેટલાક સંસ્કારો કોઈક ભવની અંદરમાં નિમિત્ત પામીને બહાર આવી જાય. આજે કામ ગજેન્દ્ર યુવક છે એ અતિશય કામ પીડિત, અતિશય કામ વાસનાની અંદરમાં પરાયણ. સ્ત્રી માત્રને જોતાની સાથે જ એના હૃદયની અંદરમાં કામ પીડા ઉત્પન્ન થઈ જાય. વર્તમાન જમાનાની ભાષામાં કહેવું હોય તો કહી શકાય અતિશય સેક્સીએસ્ટ માણસ, જેને કામ ખૂબ પરેશાન કરે, વાસનાઓ ખૂબ પીડા આપે. એટલી બધી એને સ્ત્રીઓની અંદરમાં આસક્તિ હતી કે એને પ્રિયંકુમતી નામની એની મુખ્ય સ્ત્રી હતી અને એની સાથે એને સેંકડો સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. દિવસ રાત વિષય વાસનામાં ચકચૂર રહેવાનું. કોઈક ભવની અંદરમાં એવી આરાધના કરેલી તે આ ભવની અંદરમાં સશક્ત શરીર મળ્યું. એક સાથે અનેક સ્ત્રીઓને સંતોષી શકે એવું એને શરીરની શક્તિ મળી અને સાથે ભરચક કામ વાસના મળી. પ્રિયંકુમતી નામની એમની સૌથી મુખ્ય વાલી પટરાની સ્ત્રી અને એની સાથે બીજી અનેક સ્ત્રીઓ એની સાથે હતી. આ રાજપુત્ર સ્નાન, ભોજન, વિલેપન, પછી બગીચામાં જવાનું, સરોવરમાં સ્નાન કરવાનું, હજી રાજ્યની જવાબદારી મસ્તક ઉપર આવી નથી. એટલે દિવસ રાત દો ગુંદક દેવની જેમ પોતાની સ્ત્રીઓ સાથે, એમાં સૌથી મુખ્ય પટરાની જે મુખ્ય એની રાણી હતી પ્રિયંકુમતીની સાથે ઈચ્છિત ભોગોને ભોગવતો હતો અને જીવનનો કાલ એનો પસાર થતો હતો. આ રીતે પસાર થતા 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 એને ભોગોની તૃપ્તિ નથી. આટલી સ્ત્રીઓ છે, આટલા ભોગ ભોગવ્યા છે, છતાં પણ એના મનને ક્યારે શાંતિ નથી મળતી. ક્યાંકથી પણ સારી સ્ત્રી જોવા માટે મળે, સુંદર સ્વરૂપાન સ્ત્રી જોવા માટે મળે એટલે સૌથી પહેલા લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. એમાં એક દિવસ એવું બન્યું કે કુમાર, આ કામ ગજેન્દ્ર નામનો જે રાજકુમાર હતો, હાથી ઉપર આરૂઢ થઈ અને નગરમાંથી પસાર થતો હતો અને બરોબર એ દિવસે એક વણિકનું ઘર રસ્તાની અંદરમાં આમ રોજ આવતું હતું. પણ આજે વણિકના ઘરની અગાસીની ઉપર એની એક યુવાન કન્યા પોતાની સખીઓની સાથે દડાથી રમતી હતી. એ તો એની મસ્તીની અંદરમાં નથી, એને ખબર પણ નથી કે અહીંયાથી કામ ગજેન્દ્ર રાજકુમાર પસાર થાય છે. પણ દૂર અટ્ટાલિકા ઉપર આટલી સરસ મજાની એક યુવતીને જ્યારે રમતી ખેલતી જોઈ કામ ગજેન્દ્રની નજર એની ઉપર પડી. આ તો દિવસ રાત શિકાર શોધવા તૈયાર હતો. આજે પણ વર્તમાનની અંદરમાં એવા કેટલાક લોકોની આ હાલત છે કે રોડ ઉપર પસાર થાય, દેરાસરમાં જાય, ઉપાશયની અંદરમાં જાય, કોઈ ભીડવાળા જગ્યાઓની અંદરમાં જાય, બાગ બગીચાઓની અંદરમાં જાય, હિલ સ્ટેશનોની અંદરમાં જાય, રિસોર્ટની અંદરમાં જાય, અથવા તો મોબાઈલની અંદરમાં સર્ચ અને સર્વ કરવાનું આવે. એના નજરની અંદરમાં એક જ હોય, બસ સૌથી સુંદર કોઈ પાત્ર જોવા માટે મળે, એનું રૂપ જોયા કરીએ, એના શરીર ઉપર નજર ફેરવ્યા કરવાની, એના શરીરના અંગ ઉપાંગને જોયા વગેરે કરવાના. આ બધી જ કામ પીડાઓથી પીડિત હતો આ કામ ગજેન્દ્ર. સમજો વર્તમાન સમયનો કોઈ અતિશય આવો કામ પીડિત યુવક હોય અને જે રીતે એના જીવન ચાલે, બેફામ અમર્યાદિત જીવન. હવે વનિક કન્યાની જે રમવાની હોશિયારી, એનું જે ચતુરપણું, એના જે શરીરના વરાંકો, એની જે ભર યુવાની અને રમતા રમતા શરીર ઉપરના વસ્તુઓ જે દૂર થઈ જાય વારે ઘડીએ અને આ કુંવર ટીકી ટીકીને જોયા કરે. એ સ્ત્રી જે યુવતી રમતી હતી ને, એના શરીર ઉપર બાજેલા જે પરસેવાના બિંદુઓ, એનાથી એના જે ચહેરા ઉપરના જે વાળ ચોંટી ગયેલા હતા, એનાથી એના જે વસ્ત્રો જે ભીંજાઈ ગયેલા હતા, અને આ જોયા પછી એટલો બધો કામ પીડિત બની ગયો, એટલો બધો એના હૃદયની અંદરમાં આ સ્ત્રી પ્રત્યેની આસક્તિ પેદા થઈ ગઈ. એને એમ જ થયું કે જો આ સ્ત્રી મારી પાસે નથી તો મારી પાસે કશું જ નથી. જેટલી પણ સુંદર સ્ત્રીઓને જોવે એટલે એના હૃદયમાં આ જ થાય. આજે એવા કેટલાય વ્યક્તિઓ છે, ઘરમાં કપડાઓના ઢગલા પડેલા છે, ઠાસો ઠાસ ભરીને વોર્ડરોબ ભરેલો છે, પણ બજારની અંદરમાં કોઈ નવી ડિઝાઇનવાળા વસ્ત્ર જોવે એટલે એને એમ જ થાય કે નહીં, આ નથી તો મારી પાસે કશું જ નથી. પણ બાબા, આટલા બધા વસ્ત્ર પડ્યા છે કપડાની અંદરમાં, એ તો પહેરો, એ તો પહેરી લો. નહીં, એ તો એકવાર પહેરી લીધા છે ને, હવે આ નથી તો કશું જ નથી. બસ એ લેવાની પાછળ ભાગે. ખાલી વ્યક્તિ માટે નથી હોતી, કેટલાકને વસ્તુઓની વાસના હોય, કેટલાકને વ્યક્તિઓની વાસના હોય, કેટલાકને આવી સામગ્રીઓની ધૂન ચડી હોય. બસ આ વસ્તુ મારી પાસે હોય તો આપણી જિંદગી મજા છે. અને પરમાત્માની કૃપા કદાચ વરસી હોય, ગત ભાવમાં કોઈ પુણ્ય બાંધેલું હોય અને અનાપ શનાપ પૈસો હોય, બસ એ ચીજ ખરીદ્યા વગર ન રહે. ક્યાંકથી પણ એ ચીજ ક્યાંકથી ખરીદે લઈ આવે અને વસ્તુ ઘરની અંદરમાં લઈ આવે. હવે આ યુવાન કન્યાને એને રમતી જોઈ, એના રૂપથી આકર્ષિત થઈ ગયો, એના રૂપની અંદરમાં મોહાઈ ગયો. પ્રિયંકુમતી કોઈ ઓછી સ્વરૂપવાન નથી અને એને તો આવી ઢગલા બંધ સ્ત્રી રત્નો ભેગા કર્યા છે પોતાના અંતેપુરમાં. જ્યાં જ્યાં ગયો, જ્યાં જ્યાં સ્ત્રી ગમી, જ્યાં નજર પડી
બધી સ્ત્રીઓ એને પોતાના અંતેપુરમાં જમા કરેલી છે, છતાં પણ સંતોષ નથી, ધરાતો નથી. આ કામ વાસના આવી જ છે. એ કામ વાસના છે ને મનની ભૂખ છે, અને શરીરથી સંતોષવાની અંદરમાં જાઓ એની તૃપ્તિ ક્યારેય પણ નથી થવાની. હવે આ સ્ત્રીને રમતા જોયા પછી એને એમ થયું કે આ સ્ત્રી નથી તો મારી પાસે કશું જ નથી. એને અનુરાગ ઉત્પન્ન થયો. હવે અનુરાગ ઉત્પન્ન થઈ ગયો ને એટલે આખી એની ચહેરાની ભાવ બદલાઈ ગયા, ઉદાસ પણ બની ગયો, ચિંતાના ભાવ પણ સવાર થઈ ગયા. આ સુધીમાં હસતો રમતો ખીલતો એવો આ કામ ગજેન્દ્ર યુવક, બાજુમાં પ્રિયંગુમતી પટરાની બેઠેલી છે મહાદેવી. એને ખબર પડી ગઈ કે મારા પતિની નજર ઓલી સ્ત્રી ઉપર વારંવાર પડે. સ્ત્રી હોશિયાર હોય, તરત જ પામી લે. હવે પોતાના પતિ છે, કહી નથી શકાતું. રાજા છે, અનેક રાણીઓ કરી શકે છે. પૂર્વના જમાનાની અંદરમાં સ્ત્રીઓની કેવી મજબૂરી રહેલી હતી કે એક રાજપુત્રને, એક રાજાને 100 રાણી પણ હોય, 500 પણ હોય. સૈનિક રાજાને 500 રાણીઓ હતી, ચક્રવર્તીને 1,92,000 સ્ત્રીઓ હોય, પતિ વાસુદેવને સેંકડો સ્ત્રીઓ રહેલી હોય. હવે પ્રિયંગુમતી બીતા એકદમ ડરતા પોતાના પતિના પ્રેમાળ ચિત્તને જોયા પછી એને જોયું કે મારા પતિના હાવભાવ બદલાઈ ગયા છે, કશું બદલાઈ ગયું છે. એટલે ડરતા પૂછ્યું કે કેમ આવા ઉદ્વેગ પામી ગયા, કેમ આટલા બધા અચાનક ચિંતાના વાદળો તમારા ચહેરા ઉપર ઘેરાઈ ગયા, કેમ તમારું આવું મુખ કમલ કરમાઈ ગયું? બોલો ને, શું થયું છે? શું થયું? સાચું કોને? બોલવા તૈયાર નથી. નીચી નજર છે. કામ આવેગ સવાર થઈ ગયો છે ચહેરા ઉપર, મન ઉપર, અસ્તિત્વ ઉપર. પ્રિયંગુમતીએ રડતા કીધું, આ સામે જે રમતી હતી તમે વણિક પુત્રીને જોઈને તમને એ ગમી ગઈ છે ને? અને સિદ્ધિને નજર ઊંચી કરી. તને ખબર કેવી રીતે પડી કે આ વણિક પુત્રી છે? આ વણિકોનો આવાસ છે. આપણા નગરની અંદરમાં આ વણિક આવાસ છે. જૂના સમયની અંદરમાં એવી આવાસોની વ્યવસ્થા અલગ રહેતી હતી. આખો વણિકોનો આવાસ છે. એટલે આ કન્યા વણિક જ હોય. તમને ખરેખર ગમી ગઈ છે? અને એને કીધું આ પોતાની પત્નીને કહે છે કે હા, મને ખરેખર ગમી ગઈ છે. તું એક કામ કર, કોઈ પણ હિસાબે આની માતાને બોલાવીને આ કન્યા સાથે મારું સેટિંગ કરાવી દે, મારી ગોઠવણ કરાવી દે. પોતાની પત્નીને આવી રીતે કહે છે. પણ પ્રિયંગુમતીની સમજદારી ગણો, પ્રિયંગુમતીની મજબૂરી ગણો, કે પ્રિયંગુમતીનું સમર્પણ ગણો, કે પ્રિયંગુમતીનું પતિ વતાપણું ગણો, જે પણ ગણો તે ગણો. ઠીક છે, હું કોશિશ કરું છું. તમે ખુશ રહેવા જોઈએ. બસ તમે આવી રીતે ઉદાસ બની જાઓ, નાખુશ બની જાઓ, એ ન ચાલી શકે. તું મને આની સાથે લગ્ન કરાવી આપ. એટલે પ્રિયંગુમતી એ કન્યાની માતાને બોલાવી. ખબર પડી ગઈ કે રાજરાણી છે, બોલાવે છે. બોલો મહાદેવી, કેમ મને યાદ કરી? દેખો, તમારી કન્યા છે, લગ્ન તો કાંઈક તો તમારે કરાવવાના જ છે. તમારે કોઈક જગ્યાએ લગ્ન તો કરાવવાના જ છે ને. દીકરી તમારી છે, યુવાન થઈ ગઈ છે. અને મારા પતિ જે કામ ગજેન્દ્ર છે, એ કામ ગજેન્દ્રને તમારી દીકરી બહુ પસંદ પડી ગઈ છે. શું તમે લગ્ન કરાવશો એની સાથે? તમે તમારી દીકરીના લગ્ન કરાવશો એની સાથે? અચાનક જ આ સાંભળ્યા પછી ઓલી વણિકની પત્ની એ પણ આશ્ચર્ય પામી ગઈ કે તમે તમારા પતિ માટે માગો છો આ કન્યા? મતલબ તમારી શોક્ય ઊભી કરો છો? જો એવી તો ઘણી શૌક્ય છે, પણ એ પતિની ખુશી છે, પતિ માગી રહેલો છે. રાજરાણી બનશે તમારી દીકરી. જે પણ ગણો એ માતાની મૂર્ખામી ગણો કે જે પણ ગણો, આટલી બધી કન્યા ઓલરેડી છે, પત્નીઓ છે, છતાં એને હા પાડી. પ્રિયંગુમતીએ સમજાવી દીધી. લગ્ન થઈ પણ ગયા. લગ્ન થઈ ગયા ને એ પછી આ કામ ગજેન્દ્ર યુવકે, રાજપુત્રએ પોતાની પટરાની પ્રિયંગુમતીને કીધું કે માગ, હું તને એક વરદાન આપું છું. તે આટલું મારું સરસ મજાનું કામ કરી આપ્યું, તે આટલું મારું સરસ સેટિંગ કરી આપ્યું, તું કે કરવા તૈયાર છું. પરમાત્મા મહાવીર આ કથા પૂરી સભાને ગૌતમ સ્વામીજીના સવાલ ઉપર બતાવે છે. જે પેલો યુવક આવી અને વાવાઝોડાની જેમ આવ્યો અને હવાની જેમ ભાગી ગયો, એ યુવકની આખી કથા બતાવે છે. અદ્ભુત આ કથા છે. એટલા બધા કથાની અંદરમાં જાણવા જેવા ભાવ ભરેલા છે. પ્રભુ મહાવીર જ્યારે સમવસરમાં કથાને કહેવા માટે પસંદગી કરતા હોય તો જેવી તેવી તો કથા જ ન જ હોય. અને પત્ની ઉપર જ્યારે ખુશ થઈ ગયો, ફિદા થઈ ગયો ને, એટલે પ્રિયંગુમતી કે જો તમે ખરેખર મને વચન આપવાના જ હો, મારી ઉપર જો ફિદા થયેલા છો, મને માગવા માટે કહેતા હો, તો એક વસ્તુ મને આપશો. માગ, હું તને આપવા તૈયાર છું. બોલ ને, તું બોલ, શું જોઈએ છે તારે? એને પ્રિયંગુમતીએ કહી દીધું કે એક મને વચન આપી દો. જ્યાં સુધી હું જીવું છું, તમે જીવો છો, ત્યાં સુધીમાં તમે જે પણ કાંઈ જુઓ, જે પણ કાંઈ સાંભળો, તમને જે પણ કોઈ ગમી જાય, તમને જે પણ કોઈ અનુભવ થઈ જાય, આ બધું તમારે મને આવીને કહી દેવાનું. તમારે મારાથી એક પણ વાત ગુપ્ત નહીં રાખવાની.
એક પણ અવાજ ગુપ્ત નહીં રાખવાની. બસ આટલું મારું વચન જોઈએ છે. જ્યાં આપ્યું બસ મને જે પણ ગમશે, જે પણ કરીશ, જે પણ હું કરવા માટે ધારતો હોઉં, હું જે પણ મારી આગામી ઈચ્છાઓ હોય બધી હું તારી સામે રજૂ કરી, તારી સાથે જૂઠું ક્યારે પણ નહીં બોલું. અને પત્ની કે ઠીક છે. અને આ પ્રમાણે રહેતા 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 દિવસો પસાર થયા. નવી વણી કન્યા મળી પણ ગઈ, મજા પણ શરૂ થઈ ગઈ. વિષય વાસનાઓ ભોગવતા ભોગવતા કામ ગજેન્દ્રનો સમય પસાર થતો જાય છે. પણ આ માણસને હજી પણ શાંતિ નથી. પરમાત્મા સમવસનની અંદરમાં કહે છે કે આ વાસનાઓનો ખાડો દુષ્પુર્ય છે. ગમે એટલા તમે અંદરમાં ઈંધણ નાખો, ગમે એટલું નાખો, પણ ભૂખ્યુંનું ભૂખ્યું, મનને સંતોષ નથી થવાનો. હવે એક દિવસ બીજી ઘટના એવી બની કે એના નગરની અંદરમાં એક સુંદર આર્ટિસ્ટ આવ્યો, ચિત્રકાર આવ્યો. એટલું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવે, ચિત્રપટની અંદરમાં એટલો બધો હોશિયાર હોય. અને એ ચિત્રકાર કામ ગજેન્દ્રની પાસે આવ્યો. એને ખબર હતી કે આ કામ ગજેન્દ્ર સ્ત્રીઓનો શોખીન છે, આ કામ ગજેન્દ્ર મહિલાઓનો આશિક છે. એટલે એને આવીને એક ચિત્રપટ બતાવ્યો કે સાહેબ આ એક ચિત્રપટ જોવો. અને ચિત્રપટ જોયા પછી એની અંદરમાં જે સ્ત્રીનું ચિત્ર દોરેલું હતું ને, શબ્દો દ્વારા વર્ણન ન કરી શકાય. એ ચિત્રને જોયા પછી કામ ગજેન્દ્રએ એક સરસ મજાની વાત કરી ચિત્રકારને કે ભાઈ તમે આ ચિત્ર મને જે આપ્યું છે ને, એમાં સાંભળ્યા પછી મને ખબર પડી કે અમારા ગુરુકુલમાં અમને ગુરુ એક વાત કરતા હતા, રાજા, ચિત્રકાર અને કવિ આ ત્રણેય જણા નરકમાં જાય. બોલો ચિત્રકાર કે ઇનામ તો મળવાની વાત દૂર રહી, પણ અચાનક નરકની ટિકિટ કેમ મને આને આપી દીધી? સાહેબ હું સમજો નહીં તમે શું કહેવા માટે માંગો. ભાઈ હું તને એ જ કહું છું, રાજા, ચિત્રકાર અને કવિ આ ત્રણેય નરકમાં જવાના. સાહેબ એનું કોઈ કારણ તમને ગુરુએ સમજાવ્યું હશે ને? ત્યારે રાજા કહે છે, મતલબ કામ ગજેન્દ્ર કહે છે, આ પૃથ્વી ઉપર જે વસ્તુ નથી હોતી, જે દેખાતી પણ નથી, જેનું અસ્તિત્વ પણ નથી હોતું, જે વસ્તુની હયાતી પણ નથી હોતી, એ બધી જ વસ્તુઓ રાજા, ચિત્રકાર અને કવિઓ કર્યા કરતા હોય છે. અને એના કારણે એ લોકો નરકમાં જ જવાના. અસત્યનું ફળ નરક છે. સાચી વાત રાજા ક્યારે કરે નહીં, રાજા ક્યારે સમજે નહીં. કવિઓ બધી એવી કલ્પનાઓની અંદરમાં જાય ને કવિતાઓ એવી બનાવે કે હકીકતમાં એવું દુનિયામાં હોતું જ નથી. અને ચિત્રકારો પણ એવા એવા ચિત્ર બનાવે. હવે તે આ જે ચિત્ર બનાવ્યું છે ને, આ સ્ત્રીનું ચિત્ર, ધરતી ઉપર આવી સ્ત્રી હોઈ જ ન શકે, ઇમ્પોસિબલ. આ અસત્ય છે. માટે હું કહું છું, મારા ગુરુ કહેતા હતા રાજા, કવિ અને ચિત્રકાર નરકમાં જવાના. તે આ ખોટું ચિત્ર બનાવી નાખ્યું. ભાઈ ચિત્રો સાચા તો બનાવો, સત્ય તો હોય તો બનાવો. અને ઓલો ચિત્રકાર ઉભો થઈ ગયો, સાહેબ કોને કીધું નથી આ ધરતી ઉપર? આ સ્ત્રી જે છે ને, મેં એને ચિત્રકાર, મેં એની સામે બેસીને આ ચિત્ર બનાવ્યું છે. સાહેબ આ તો ચિત્રમાં દોરી છે, તો કાંઈ નથી. તમે જ્યારે નજર સામે આ સ્ત્રીને જોશો ને, ત્યારે તમને એમ લાગશે કે પ્રભુએ જાણે કે હાથ ખંખેરી નાખ્યા. વિશ્વ માત્રનું રૂપ, વિશ્વ માત્રનું સૌંદર્ય, વિશ્વ માત્રની બ્યુટી આ સ્ત્રીની અંદરમાં ઠાલવીને પ્રભુએ હાથ ખંખેરી નાખ્યા છે. એટલે કામ ગજેન્દ્ર પૂછે કે શું આ ચિત્ર તમે જે દોર્યું છે એ હકીકતમાં સાચું છે કે તમે કલ્પના કરેલી છે? કારણ કે મેં તમને જે કીધું ને એટલા માટે કીધું કે કવિઓ, ચિત્રકારો અને રાજા એવી એવી કલ્પનાઓમાં રાજે. હવે એવા એવા કવિમાં ભાવો ભરી લે. ભાઈ આ દુનિયામાં એવી વાસ્તવિકતા નથી હોતી, પણ કવિઓ જે કલ્પના કરીને જે કવિતાઓ બનાવી નાખે, ચિત્રકારો પણ મન ઘડતરી ચિત્રો બનાવી નાખે. માટે હું કહેતો હતો નરકમાં જવાનું. પણ સાહેબ આ ખોટું નથી. આ ચિત્ર મેં સાચું દોર્યું છે. અને હકીકતની અંદરમાં આ ધરતી ઉપર આવી સ્ત્રી હયાત છે, આવી સ્ત્રી છે. મેં આ જોયું છે, અનુભવ કર્યો છે, મેં સગી આંખે એને જોઈ છે. અને પછી મેં ચિત્રપટની અંદરમાં આ લખ્યું છે. સાહેબ તમે જે કહો છો ને કલ્પના કરીને જે બનાવતા હોય એ ચિત્રકારો નરકમાં જતા હશે, નહીં જતા હોય એ તમે જાણો. હું નહીં જાઉં, કારણ કે મેં આ ચિત્ર ખોટું નથી બનાવ્યું. અને આ સાંભળ્યા પછી કામ ગજેન્દ્રને હવે ચોંકવાનો વારો આવ્યો. જો તું એમ કહેતો હોય કે આ ચિત્રમાં જે દોર્યું છે એ કન્યા દુનિયાની અંદરમાં હયાત છે, તો તું કહે છે માટે માની લઉં છું. બાકી ઈશ્વર આવું સર્જન કરી શકે, આવું અદ્ભુત રૂપ? અને આ દુનિયાની અંદરમાં જેટલી પણ સ્ત્રીઓ છે એ બધાનું રૂપ એક જગ્યાએ ભેગું કરો, એમાં વળી પાછા અનંત રૂપના સરવાળા કરો, એને મલ્ટીપ્લાય કરો, અને પછી જે સ્ત્રી બને એ આ સ્ત્રી છે. અને તું કહે છે કે હજી તો મેં એનું પૂરું રૂપ ચિત્રમાં આલેખ્યું નથી. સાચી તો સ્ત્રી કોઈ અલગ પ્રકારની દેખાય છે. તો બતાવો આ સ્ત્રી તે ક્યાં જોઈ, કઈ જગ્યાએ જોઈ? સાહેબ એમને થોડી બતાવી દઉં? ઇનામ તો જોશે ને, મને ભેટ તો જોશે ને. 1.25 લાખ સોનામો ત્યાં તને આપી જા. તું હજી વધારે માંગ. મને આ સ્ત્રીનું નામ બતાવું, એડ્રેસ બતાવું, સરનામું બતાવું, કયા સ્થળ ઉપર છે, વણી પુત્રી છે, શ્રેષ્ઠી પુત્રી છે, રાજપુત્રી છે કે કોઈ રાજાની રાણી છે, એ તો બતાવીને. અને પછી ચિત્રકારે કામ ગજેન્દ્રની સામે જે વર્ણન કર્યું
કે સાહેબ ઉજ્જૈની નામની નગરી છે અને એની અંદરમાં આ સ્ત્રી જે દેખાય છે ને એ અવંતી નામના રાજાની આ રાજપુત્રી છે. ઉજ્જૈની નગરીની અંદરમાં અવંતી નામનો રાજા અને એની આ રાજપુત્રી છે. આનું રૂપ એક વખત જે વ્યક્તિ જોઈ લે ને એની જિંદગીના હોશ હવસ ઉડી જાય. એક વખત આ કન્યાને જે નજરો નજર નિહારે છે એ ઉજ્જૈની નગરીની અંદરમાં જ્યારે રમવા માટે નીકળે સખીઓ સાથે, આકાશની અંદરમાં દેવતાઓની પણ ભીડ જામે છે એને જોવા માટે. નગરના યુવકો પણ એને ટીકી ટીકીને જોતા હોય છે. કોઈની તાકાત નથી કે આ સ્ત્રી સાથે કંઈક ખિલવાડ કરે. અગ્નિશિખા છે આ સ્ત્રી પાસે જેટલું રૂપ છે એટલું રૂઆબ છે, જેટલું સૌંદર્ય છે એટલે એની પાસે શૌર્ય છે, જેટલું એની પાસે બ્યુટી છે, તાકાત છે, એની પાસે એટલું જ ભવ્ય પરાક્રમ છે. અગ્નિશિખા છે જીવતી જાગતી. રાજા પણ ચિંતિત છે કે આ કન્યાના મારે લગ્ન ક્યાં કરાવવા. રંભા, ઉર્વશી, તિલોત્તમા આને જોયા પછી અનિમેષ નયનવાળી થઈ ગઈ હશે. એ કવિ, આ ચિત્રકાર કવિની જેમ જે વર્ણન કરે છે ને, હવે કામ ગજેન્દ્રની કલ્પનાઓ શરૂ થઈ ગઈ. વિચારી લેજો, પરમાત્મા મહાવીર સમવસનમાં લોકોને કહે છે ઓલરેડી જેની પાસે અનેક સ્ત્રીઓ છે, જ્યાંથી જે સ્ત્રી જ્યાં દેખાય ત્યાંથી પસંદ કરી છે, છેલ્લે વળી પુત્રીને પણ પસંદ કરીને પોતાના ઘરમાં લઈ આવ્યો છે. હવે વળી પાછી એને આ અવંતીની રાજપુત્રીને આ કથા સાંભળી નિદ્રા એની હરામ થઈ ગઈ. આંખોની અંદરમાં એના સપના ડોકાવા માંડ્યા. એને વિચારે કે બહુ પુણ્ય હોય તો જ આવી સ્ત્રી મળી શકે, આવી સુંદર રૂપવાન સ્ત્રી મળી શકે છે. આ કોઈ અલગ જ દુનિયાની સ્ત્રી છે, અમાનવીય સ્ત્રી છે. કોઈને પણ બતાવો તો એમ જ લાગે કે આ સ્ત્રી ખરેખર કોઈ દેવી છે. પણ આ ચિત્રકાર કહે છે એટલે વાત માનવી પડે. ચિત્રકારને ધમકી પણ આપી, જો ખોટું નીકળશે ને તને ફાંસીએ લગાવી. સાહેબ ખોટું શું કામ બોલું? પહોંચી જાઓ તમે પણ અવંતી રાજા પાસે પહોંચી જાઓ તમે ઉજ્જૈની નગરીની અંદરમાં. ત્યાં તમે જોઈ લેજો આંખની સામે, ત્યાં સુધી બેઠો છો તમારા નગરની અંદરમાં, કરી આપો મારી ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, જઈ આવો તમે. એમ લાગે છે કે બ્રહ્માએ આનું સર્જન કર્યું છે. સાક્ષાત બ્રહ્માને કંઈ મન થયું હશે નવું કરવાનું. અને આ તસવીર જોયા પછી ક્ષણભરની અંદરમાં સ્તંભિત બની ગયો, પથ્થરમય બની ગયો. શું આ કુમારી છે? શું આનું રૂપ છે? શું આની ભ્રમલલતા છે? શું આની હૃષ્ટપુષ્ટ કાયા છે? કેવી એની પાપણ છે? કેવી એની આંખો છે? ચિત્ર લઈ લીધું 1.25 લાખ સોનાની અંદરમાં, મોં માગી ભેટ વગેરે આપી અને સ્ત્રીને બસ સતત નિરખ્યા કરે. એને વચન જે આપેલું હતું ને પ્રિયંકુમતીને બરોબર પારે છે. આમ પાછો પ્રમાણિક માણસ પ્રિયંકુમતીને કહી દે કે હવે કોઈ પણ હિસાબે આ સ્ત્રી નહીં મળે ને ત્યાં સુધી મને ચેન નથી પડવાનું. બસ મને આ સુંદરી મળે, મને આ કન્યા સાથે મારા લગ્ન થઈ જાય, મારે લગ્ન કરવા જ છે. એટલે ચિત્રકારને વળી પાછા નવા પૈસા આપ્યા. એક કામ કર, તું જા પાછો ઉજ્જૈની નગરીની અંદરમાં અને ત્યાં ગયા પછી ત્યાંના રાજાને કે એક કામ ગજેન્દ્ર નામનો યુવક છે, તું મારું આખું ચિત્ર બનાવ, મોં માગ્યા તને પૈસા આપીશ એવું અદ્ભુત મારું ચિત્ર બનાવ અને એ ચિત્રપટ લઈને તું ઉજ્જૈન રાજાની પાસે જા, અવંતી રાજાની પાસે, એમને જઈને મારું ચિત્રપટ બતાવ અને કે તમારી યુવતી માટે, તમારી કન્યા માટે આ યુવક બહુ સુંદર છે, આટલું તારે જઈને ખાલી વાત કરવાની. ચિત્રકાર તો કે મને પૈસા મળતા હોય તો મને શું વાંધો છે? આ ચિત્ર દોર્યા એના પણ પૈસા મળ્યા, તમારું ચિત્ર દોરીશ એના પણ પૈસા મળવાના, હું ત્યાં જઈશ આવીશ એના પણ પૈસા મળવાના, હું દૂત બનવા તૈયાર છું. અને આ બાજુ એનું એક ભવ્ય તૈલીય ચિત્ર તૈયાર કર્યું ચિત્રકારે. જૂના સમયમાં ફોટા નહોતા, કેમેરા નહોતા, સેલ્ફી નથી. માનો એ જમાનાની અંદરમાં મોબાઈલ હોય તો ફોટા અપલોડ થયા કરે, વાયરલ થઈ જાય, એકબીજાને સ્ટેટસથી કે વોટ્સઅપથી કે યુટ્યુબ કે ફેસબુકથી પોતાનું આખું પેજ બની જાય અને વાતોચીતો થાય. એ જમાનો આખો અલગ રહેલો હતો. અને ચિત્રકાર બનાવી, ચિત્ર બનાવી ત્યાંથી નીકળી પડ્યો, ઉજ્જૈની નગરીની અંદરમાં પહોંચ્યો. ઉજ્જૈની નગરીની અંદરમાં ગયા પછી રાજાને ચિત્ર બતાવ્યું. કામ ગજેન્દ્ર પણ કોઈ ઓછો સ્વરૂપવાન નહોતો, અદ્ભુત યુવક હતો. સમવસરની અંદરમાં આવ્યા પછી ઇન્દ્રો પણ જેની નજર ખેંચાઈ ગઈ એવો આ સોહામનો રાજકુમાર હતો. અને એનો ચિત્રપટ જોયા પછી ચિત્રકારે કીધું કે સાહેબ આ યુવક છે, નગરીની અંદરમાં રહે છે અને મેં એને તમારી યુવતીનું કન્યાનું ચિત્ર બતાવેલું હતું, એને પણ પસંદ આવ્યું છે, એને આ ચિત્રપટ મોકલેલો છે. સાહેબ લગ્ન કરવા જેવા છે, બંનેની જોડી સરસ મજાની જામશે. રાજાએ રાણીને બતાવ્યું. રાણીએ અવંતી રાજાની આ જે કન્યા રાજપુત્રી એને પણ પિત્ર બતાવ્યું. અને કોણ જાણે આ સુધીમાં આ કન્યાને એક પણ યુવક પસંદ નહોતો આવતો. એક જાતની પુરુષ દ્વેષિણી બની ગઈ હતી. એને કોઈ પુરુષ પસંદ નહોતા આવતા. જ્યાં એને કામ ગજેન્દ્રનું ચિત્ર જોયું ને
એટલે એની પણ આંખ ખેંચાઈ ગઈ, થોડીક આંખ એની નમી પણ ગઈ. માં સમજી ગઈ કે મારી દીકરીને પહેલી વખત કોઈ યુવક ગમ્યો છે. આ પુરુષ દ્વેષીની આ મારી દીકરીને, કારણ કે એને એમ હતું કે મારા લેવલનો કોઈ છોકરો જ નથી. મારી કલા, મારું સૌંદર્ય, મારું રૂપ, મારું તેજ, મારી અગ્નિશિખા, તાકાત છે કોઈ મારી બાજુની અંદરમાં આવીને ઉભો રહી શકે? એમાં એને કામ ગજેન્દ્રનું ચિત્ર જોયું ને એટલે એને પસંદ પડ્યો છે. ભલે કન્યા બોલી નહીં, પણ માં સમજી ગઈ. માં હતી ને, સ્ત્રીને સમજી શકે છે. માં સમજી ગઈ. એને રાજાને કીધું કે પહેલી વખત એના મનની અંદરમાં અભિલાષા ઉત્પન્ન થઈ છે. કોકના માટે એને ક્રશ ઉત્પન્ન થયો છે, કોકના માટે એને ગમ્યો છે. ચલો યુવકને તેડાવો, કદાચ કન્યાનું કામ થઈ જાય, તમારી ચિંતા અડધી પટી જાય. અને આ યુવક પણ જેવો તેવો તો નથી જ. એનું કામ ગજેન્દ્ર નામ છે, હૃષ્ટપુષ્ટ છે, પરાક્રમી દેખાય છે. એની આંખોની અંદરમાં પણ અવનવા સપના દેખાય છે. રાજ્યનો માલિક રહેલો છે, એના પિતા પણ રાજા રહેલા છે. આનાથી વધારે શું જોઈએ? તમે કરો, તૈયારી કરો. અને આ બાજુ ચિત્રકાર પહોંચ્યો છે કામ ગજેન્દ્રની પાસે. કામ ગજેન્દ્ર તો આમ રાહ જોઈને બેઠો છે, ક્યારે આવે ચિત્રકાર અને ક્યારે હું પ્રસ્થાન કરું. રોજ રાહ જોવે, રોજ રાહ જોવે, રોજ રાહ જોવે. એમ કરતા 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 એક દિવસ ચિત્રકાર પહોંચે છે. હવે આગળ શું બને છે, કેવી રીતે આ કથા આગળ વળાંક લે છે, આ કથા દ્વારા એ જાણવું છે કે સામગ્રીના ઢગલા ભેગા કરો છતાં પણ માણસની તરસ छिपाવવાની નથી. એ તરસ छिपाવવાનો રસ્તો આખો અલગ જ છે. ચલો મોઢાની તરસ તો 2 ગ્લાસ પાણી પીધા પછી छिपाઈ જવાની, પણ આ બધી મનની ભૂખ શરીર દ્વારા પૂરી કરવા જશું તો ક્યારે પણ રસ્તો નહીં આવે. મનની ભૂખ મન દ્વારા સંતોષવી પડશે, મનને સમજાવવું પડશે. પરમાત્મા આ સત્ય સમજાવવા માટે આ કથા બતાવે છે. હવે આગળ શું બને છે, કેવી રીતે ઘટના વળાંક લે છે, એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.